જાફરાબાદના દરિયાઈ સીમમાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી હતી। બંદરથી 22 નોટિકલ માઇલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી હતી। હાલ હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી છે। સ્થાનિક માછીમારોએ આ બોટને જોતા તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે બોટ ઝડપથી ભાગી રહી છે। માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરતા તુરંત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। હેલિકોપ્ટર જ્યારે બોટની નજીક ઉતરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે બોટ ભાગી રહી છે। આ શંકાસ્પદ પરિસ્થિતિને જોતા તમામ બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કન્હૈયાલાલ સોલંકીના જણાવ્યા મુજબ બોટમાં કેટલાક લોકો છે। માછીમારો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ બોટ કોઈ જગ્યાએ રોકાતી નથી। સ્થાનિક માછીમારો કોસ્ટગાર્ડને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે। નેવી અને કોસ્ટગાર્ડની ટીમો સતર્ક બની તપાસ કરી રહી છે। અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જે કોઈ પણ જાતનો કલર કામ અને જૂની બોટ છે, એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે। તો આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે અમને, એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર તેને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે। જાફરાબાદના દરિયાકાંઠે શંકાસ્પદ બોટની ઘટનાને પગલે ધારાસભ્ય હીરા સોલંકી પણ બંદરે પહોંચ્યા હતા। વાયરલેસ મારફતે મધ દરિયાએ માછીમારો સાથે વાતચીત કરી હતી, અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતી મેળવી હતી। પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી છે। તમામ લેન્ડિંગ પોઈન્ટ પર વોચ રાખવામાં આવી રહી છે। કોસ્ટગાર્ડ દ્વારા બોટને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જો કે શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।